નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણે યુટ્યુબ પર જે ફ્રી બેચ શરૂ કરી છે, જે કોઈ પણ ક્લાસ 3 ની પરીક્ષા માટે આપણા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે। તો આવી બેચમાં આજે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ઉપયોગી જે કાયદો વિષય ભણી રહ્યા છીએ, જે કાયદા વિષયનો આજે 10મા લેક્ચરનો અભ્યાસ કરવા માટે મળ્યા છીએ। આના અગાઉ મિત્રો આપણે 8 પ્રકરણ ઇન્ડિયન પિનલ કોડ જે શરૂ કર્યો હતો, જેના 8 પ્રકરણ પૂરા કર્યા। 8મું છેલ્લું પ્રકરણ આપણે જોયું હતું જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુનાઓ, કલમ 141 થી લઈને 160 સુધી। ત્યારબાદ મિત્રો આજના લેક્ચરમાં છે આપણે પ્રકરણ 9 રાજ્ય સેવકે કરેલા અથવા તો તેની સાથે સંબંધ ધરાવતા ગુનાઓ, કલમ 161 થી લઈ અને 171 સુધીનો અભ્યાસ કરવાનો છે। તો અભ્યાસ શરૂ કરતા પહેલા મિત્રો ફટાફટ એકવાર છે વિડીયો લેક્ચરની લિંક છે અને તમારા મિત્રો સુધી શેર કરી દો, સાથે સાથે વિડીયો લાઇક કરી દો, અને જો તમે યુટ્યુબ ચેનલ પર નવા હો તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી અને આગામી સમયમાં જે આવનાર લેક્ચર છે એની નોટિફિકેશન તમને અગાઉથી મળતી રહેશે। તો મિત્રો આપણે શરૂઆત કરવી છે ઇન્ડિયન પિનલ કોડના પ્રકરણ 9 થી। પ્રકરણ 9 કયું છે ભાઈ? પ્રકરણ 9 તો કે રાજ્ય સેવકે કરેલા, રાજ્ય સેવકે કરેલા અથવા તેની સાથે સંબંધ ધરાવતા ગુના, સંબંધ ધરાવતા ગુના। કેટલી કલમોમાં આવી જોગવાઈઓ કરી છે? તો કે કલમ 161 થી લઈ અને 171 સુધી। પ્રકરણ 9 રાજ્ય સેવકે કરેલા અથવા તો તેની સાથે સંબંધ ધરાવતા ગુના। કેટલી કલમો? કલમ 161 થી 171। મિત્રો અહીંયા ટાઇટલની અંદર જે નામ લખ્યું છે આપણે, તેમાં બે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે। એક તો રાજ્ય સેવકે કરેલા, એટલે કે રાજ્ય સેવકની વ્યાખ્યા આપણે કઈ કલમમાં ભણ્યા? તો કે રાજ્ય સેવકની વ્યાખ્યા ભણ્યા ઇન્ડિયન પિનલ કોડની કલમ 21માં। તો કોને કહેવાય રાજ્ય સેવક? કે ભાઈ સરકાર દ્વારા જેની નિમણૂક કરવામાં આવી હોય અને જે વ્યક્તિ છે સરકાર પાસેથી કઈ ભથ્થું કે કમિશન કે પગાર મેળવતો હોય, એ તમામને શું કહેવાય? રાજ્ય સેવક કહેવાય। એટલે આપણે એવું કહી શકીએ કે દરેક જે સરકારી કર્મચારીઓ છે, જે સરકારી નોકર છે, એ બધા જ ને આપણે શું ગણી શકીએ? રાજ્ય સેવક ગણી શકીએ। તો જ્યારે આવો કોઈ રાજ્ય સેવક ગુનો કરે છે, સામાન્ય જનતા, દેશના નાગરિકો, દેશના જાહેર જનતા દ્વારા જ્યારે ગુના કરવામાં આવે છે, તો તેના માટેના પ્રોવિઝન્સ તો આપણે અઢળક જોયા છે અને કાયદામાં હજી આગળ પણ આપણે એનો અભ્યાસ કરવાનો છે। પરંતુ જ્યારે કોઈ સરકારની સક્રિય સેવામાં રહેલો વ્યક્તિ છે, એ રાજ્ય સેવક અથવા તો એ સરકારી નોકર જ્યારે કોઈ ગુનો કરે છે, તો એના માટે પણ કાયદાએ છે અલગથી આપણને પ્રોવિઝન્સ આપેલા છે, અને એવા પ્રોવિઝન્સ આપ્યા છે આપણને પ્રકરણ 9માં। પછી બીજો શબ્દ વાપર્યો છે કે અથવા તેની સાથે સંબંધ ધરાવતા ગુના, કે રાજ્ય સેવકે કદાચ ગુનો ન કર્યો હોય પણ એના રિલેટેડ કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ગુનો કરવામાં આવ્યો હોય, જેમ કે કલમ 170 અને 171 આપણે ભણીશું કે રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવું, અને 171માં ભણીશું કે રાજ્ય સેવક છે પહેરતો હોય તેવો પોશાક બદ ઈરાદાથી પહેરવું। તો આ ગુના છે બંને એ રાજ્ય સેવક સાથે સંબંધિત ગુના છે, જ્યારે અન્ય ગુનાઓ છે આ પ્રકરણના એ બધા રાજ્ય સેવકે પોતે કરેલા ગુનાઓ છે। એટલા માટે આપણે પ્રકરણનું નામ આપ્યું છે રાજ્ય સેવકે કરેલા અથવા તેની સાથે સંબંધ ધરાવતા ગુના। કેટલી કલમોમાં? તો કે કલમ 161 થી લઈને 171 સુધીમાં। પ્રકરણનો અભ્યાસ શરૂ કરતા પહેલા મિત્રો એક સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રકરણની કલમ 161 થી લઈ અને 165 સુધી, 161 થી 165 સુધીની જે જોગવાઈઓ છે એને આઈપીસી માંથી રદ કરવામાં આવી છે। ક્યાંથી રદ કરી છે ભાઈ? આઈપીસી માંથી એને રદ કરવામાં આવી છે અને એને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની અંદર ઉમેરવામાં આવી છે। એટલે કે આ 161, 162, 63, 64, 65, તો આ જે બધી કલમો છે એ હાલ આપણને આઈપીસીમાં જોવા મળતી નથી, એટલે આપણે આનો આઈપીસીમાં અભ્યાસ કરવાનો નથી। અને કોન્સ્ટેબલની તૈયારી કરતા જે મિત્રો છે એ લોકોએ આ કલમને વાંચવાની પણ થતી નથી। તો જે પીએસઆઈ ની તૈયારી કરે છે એને પાછી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ પૂછાય છે।
તો એના અંદર છે એ આ કલમોનો અભ્યાસ કરવાનો થશે. તો કલમ 161 થી 165 તો એનો અભ્યાસ જ્યારે પીએસઆઈ વાળા મિત્રો માટે આપણે જ્યારે માઇનોર એક્ટ શરૂ કરીશું તો એની અંદર આપણે છે આ કલમોનો ઉલ્લેખ કરીશું. તો પ્રકરણ 9 રાજ્ય સેવકે કરેલા અથવા તેની સાથે સંબંધ ધરાવતા ગુના. તેમાં આપણે શરૂઆત કરવી છે કલમ 166 થી. તો જેમાં સૌ પ્રથમ કલમ 166 હું તમને પાછળથી એક સ્ટોરી પણ કહીશ કે જેથી કરીને તમને કલમ વાઇઝ ચેપ્ટર યાદ ન રહે તો તમે છે એને એ સ્ટોરીના આધારે પણ યાદ રાખી શકો. તો કલમ 166 માં કીધું છે કે કોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદે કોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદે રાજ્ય સેવકે કાયદાની અવગણના કરવા બાબત. મિત્રો એક સ્પષ્ટતા હજી કે આ પ્રકરણની માત્ર 3 કલમો તમારા માટે અગત્યની બનશે. 166B, 170 અને 171. માત્ર આને મારે તમને વન લાઈનમાં ક્લિયર કરાવવાની છે. આમાં મારે તમને કોઈ ડીપમાં જવાના નથી. તો કલમ 166 માં શું કીધું છે કે કોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદે રાજ્ય સેવકે કાયદાની અવગણના કરવી. કે રાજ્ય સેવક છે એ પોતાની કાયદેસરની ફરજ હોય છે એ ફરજ ન બજાવે તો ત્યારે કઈ કલમ લાગે? 166 લાગે. જેમ કે કોઈ પોલીસ અધિકારી છે એને કોઈ ગુનેગારની ધરપકડ કરવી જોઈએ કે જેથી કરી અને ભોગ બનનાર છે એને એનાથી નુકસાન થવાની સંભાવના પાછળના સમયમાં ન રહે. તેમ છતાં પણ રાજ્ય સેવક છે એ કોઈ ગુનેગારની ધરપકડ કરતો નથી. હવે કરતો નથી રાજ્ય સેવક, જેના કારણે આરોપી શું કરે છે? ભોગ બનનારને બીજી વાર કંઈક નુકસાન પહોંચાડે છે. તો અહીંયા શું થયું કે કોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદે, અને રાજ્ય સેવકનો પહેલેથી ઈરાદો એવો જ હતો કે આ વ્યક્તિની ધરપકડ ન કરવું જેથી કરીને એને આગામી સમયમાં પણ ભોગ બનનારને નુકસાન પહોંચાડે. તો રાજ્ય સેવકને કઈ કલમ લાગશે? કલમ 166 લાગશે. ત્યારબાદ 166B માં વાત કરી છે મિત્રો, કલમ 166B. આ કોઈ પેટા કલમ નથી, આ કેવી કલમ છે? સ્વતંત્ર કલમ છે. 166B માં કીધું છે કે ભોગ બનનારની સારવાર ન કરવા બદલ શિક્ષા. ભોગ બનનારની સારવાર ન કરવા બદલ શિક્ષા. હવે ભોગ બનનાર એટલે કેવા ગુનાઓનો ભોગ બનનાર? તો કે આઈપીસી ની 376 હેઠળનો ગુનો હોય એટલે કે બળાત્કારનો ભોગ બનેલી મહિલા હોય, 326AB હોય, તો એસિડ એટેક હોય, તો આવા ગુનાનો ભોગ બનેલ હોય, સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કોઈ કૃત્ય હોય અને એવા ગુનાનો ભોગ બનેલા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની સારવાર વિના મૂલ્યે કોઈ પણ રજિસ્ટર્ડ હોસ્પિટલે કરવી જોઈશે એવું આપણો કાયદો કહે છે. હવે જો કોઈ હોસ્પિટલ છે એ આવા ગુનાના હોય, બળાત્કાર હોય, એસિડ એટેક હોય, તો આવા ગુનાઓની ભોગ બનેલી જે વ્યક્તિ છે એની સારવાર કરવાની ના પાડે છે તો આ હોસ્પિટલના જે જવાબદાર વ્યક્તિ છે, જે ડોક્ટર હશે, એને કઈ કલમથી શિક્ષા કરવામાં આવશે? કલમ 166B થી. અને આપણે ભણી રહ્યા છીએ રાજ્ય સેવકે કરેલા ગુના. તો અહીંયા પોલીસ છે ધરપકડ નહોતા કરતા, પોલીસ રાજ્ય સેવક છે. અહીંયા ડોક્ટર સારવાર નથી કરતા તો ડોક્ટર રાજ્ય સેવક છે. તો એ કોણે ગુનો કર્યો કહેવાય? રાજ્ય સેવકે ગુનો કર્યો. તો આવા ગુનાઓમાં રાજ્ય સેવકને શિક્ષા કરવાની જોગવાઈ પ્રકરણ 9 હેઠળ આપણને આપવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 167 ની, કે કોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદે રાજ્ય સેવકે ખોટો દસ્તાવેજ ઘડવા બાબત ખોટો
દસ્તાવેજ ઘડવા બાબત કે રાજ્ય સેવક છે એ પોતે કોઈ ખોટો દસ્તાવેજ બનાવે. ઉદાહરણ તમે લઈ શકો કે કોઈ બે ભાઈઓના મકાનનું છે એ વિવાદ હોય. હવે નામ લઈ લઈએ આપણે કે રાહુલભાઈ અને મોહિતભાઈ આ બંને ભાઈઓ છે. હવે આ બંને ભાઈઓના નામે એક સંયુક્ત મકાન છે. હવે મકાનનો દસ્તાવેજ કોના નામે છે? તો ભાઈ મકાનનો દસ્તાવેજ રાહુલભાઈના નામથી બનેલો છે. એટલે રાહુલભાઈ છે એ શું કરે છે? મકાનનો કબજો લઈ લે છે. કારણ કે સીધી વસ્તુ છે કે દસ્તાવેજ જે વ્યક્તિના નામનો હશે મકાન પણ એના જ નામનું ગણાશે. હવે મોહિતભાઈ શું કરે છે કે એના પરિચિત કોઈ પણ રાજ્ય સેવક તમે લઈ શકો. હું અહીંયા પોલીસ શબ્દ નથી વાપરતો, રાજ્ય સેવક શબ્દનો પ્રયોગ કરું છું. કે મોહિતભાઈ છે એ આ વિભાગથી સંબંધિત કોઈ પણ રાજ્ય સેવક પાસે જાય છે અને એને વાત કરે છે કે ભાઈ મારો ભાઈ છે એ મને મકાનમાં ભાગ નથી આપતો. તો અહીંયા એનો ગુનો તો છે જ તે, કારણ કે બંનેનું સહિયારું સંયુક્ત મકાન હતું એટલે ન આપ્યું. પરંતુ આપણે આ કલમના સંદર્ભે એનું કઈ કામ નથી. હવે મોહિતભાઈ રાજ્ય સેવક પાસે ગયા એટલે રાજ્ય સેવકે શું કીધું કે ભાઈ હું છે એ તમને બીજો દસ્તાવેજ બનાવી દઉં, કોઈને ખબર પડશે નહીં. એટલે મોહિતભાઈ તૈયાર થઈ ગયા, જેના કારણે રાજ્ય સેવકે શું કર્યું? ખોટો દસ્તાવેજ બનાવ્યો કે જે દસ્તાવેજ રાહુલભાઈના મકાનના નામનો હતો એ જ દસ્તાવેજ કોના નામનો બનાવી દીધો? મોહિતભાઈના નામનો બનાવી દીધો. કપટપૂર્વકનું કાર્ય કર્યું છે. તો અહીંયા રાજ્ય સેવકે જે દસ્તાવેજ બનાવ્યો છે તો રાજ્ય સેવક કઈ કલમ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે? કલમ 167 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. ત્યારબાદ આગળની કલમની વાત કરીએ મિત્રો, કલમ 168. રાજ્ય સેવકે ગેરકાયદે વેપાર કરવા બાબત. રાજ્ય સેવકે ગેરકાયદે વેપાર કરવા બાબત કે રાજ્ય સેવક છે એ પોતાની ફરજ બજાવતો હોય એ સમયે એ અન્ય કોઈ વ્યવસાય કરી શકતો નથી. તેમ છતાં પણ જો કોઈ રાજ્ય સેવક છે વ્યવસાય કરે છે તો કઈ કલમ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે? કલમ 168 હેઠળ એ શિક્ષાને પાત્ર ઠરશે. ત્યારબાદ કલમ 169 ની વાત કરીએ. કલમ 169, રાજ્ય સેવકે ગેરકાયદેસર અથવા ગેરકાયદે મિલકત ખરીદવા બાબત અથવા હરાજીમાં માગણી કરવા બાબત. રાજ્ય સેવકે ગેરકાયદે મિલકત ખરીદવા બાબત અથવા તો હરાજીમાં માગણી કરવા બાબત કે રાજ્ય સેવક છે એ કોઈ મિલકત ખરીદવી હોય તો એને પહેલા એના ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડે. જો રાજ્ય સેવક આવી મંજૂરી નથી લેતો અને કોઈ મિલકતની ખરીદી કરે છે તો રાજ્ય સેવકને કઈ કલમ હેઠળ શિક્ષા કરવામાં આવશે? 169 હેઠળ શિક્ષા કરવામાં આવશે. ત્યારબાદ આગળની કલમની વાત કરીએ, કલમ 170 કે રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવું. રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવું. હવે રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવું એટલે કે આપણે પોતે પોલીસમાં ન હોઈએ તેમ છતાં પણ કોઈને કહીએ કે ભાઈ હું પોલીસમાં છું, તો અહીંયા શું કર્યું કહેવાય? રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કર્યું કહેવાય. પછી આપણે ઇન્કમ ટેક્સમાં ન હોઈએ તેમ છતાં પણ આપણે કોઈની મિલકતમાં કોઈની કંપનીમાં જઈ અને રેડ કરીએ છીએ કે ભાઈ હું ઇન્કમ ટેક્સમાંથી આવું છું, અહીંયા આપણે શું કર્યું? રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કર્યું. તો રાજ્ય સેવકનું આ રીતે ખોટું નામ ધારણ કરવું કઈ કલમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો છે? કલમ 170 હેઠળ. ત્યારબાદ આ પ્રકરણની છેલ્લી કલમ, કલમ 171. રાજ્ય સેવક પહેરતો હોય, રાજ્ય સેવક પહેરતો હોય તેવો પોશાક બદ ઇરાદાથી
પહેરવા બાબત. હવે રાજ્ય સેવક જે પોશાક પહેરતો હોય એવો પોશાક જો બદ ઈરાદાથી પહેરવામાં આવે, આ શબ્દ બહુ મહત્વનો છે મિત્રો, જો બદ ઈરાદો હશે તો જ આ કલમ હેઠળનો ગુનો બનશે. 170 માં શું કીધું કે માત્ર રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવામાં આવે છે. જ્યારે નામ ધારણ કરવાની સાથે સાથે આપણે જો વર્દી પહેરો છો, આપણે નામ શેનું ધારણ કર્યું કે ભાઈ હું પોલીસમાં નથી, તેમ છતાં પણ કહું કે ભાઈ હું પોલીસમાં છું, તો અહીંયા મેં રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કર્યું. હવે આ નામ ધારણ કરવાની સાથે સાથે જો હું વર્દી પણ પહેરું છું તો કઈ કલમ હેઠળનો ગુનો બનશે? 171 હેઠળનો ગુનો બનશે કે રાજ્ય સેવક પહેરતો હોય તેવો પોશાક છે એ બદ ઈરાદાથી પહેરવો. પરંતુ જો મિત્રો અહીંયા કોઈ વ્યક્તિ છે એ પોતાના કેરેક્ટર માટે, કે ભાઈ કોઈ પિક્ચર હોય, કોઈ ફિલ્મ હોય કે એવા કોઈ નાટક રમાતું હોય, તો આના અંદર પોતાના જે પોતે જે રોલ ભજવવાનો છે એ રોલ ભજવવા માટે જ્યારે કોઈ વ્યક્તિ છે આવો પોશાક પહેરે છે તો એ ગુનો બનતો નથી. પરંતુ શબ્દ શું વાપર્યો કે જ્યારે બદ ઈરાદાથી આવો પોશાક પહેરવામાં આવે છે તો જ એ કલમ 170 અને 171 હેઠળના ગુનાઓ બનતા હોય છે. ઘણા મૂવીની અંદર તમે જોતા હો કે જે અભિનેતાઓ છે એ લોકો દ્વારા વર્દી પહેરવામાં આવતી હોય. તમે સિંઘમ લઈ લો, ગર્વ પિક્ચર લઈ લો, તમે કોઈ પણ મૂવી લઈ શકો, તો એના અંદર દરેક વ્યક્તિએ છે શું કર્યું છે? વર્દી પહેરી છે. તો શું આ વર્દી પહેરવી ગુનો છે? નહીં. તો ત્યાં વર્દી પહેરવી એ ગુનો બનતી નથી. પરંતુ આપણે છે એ હપ્તા ઉઘરાવવા માટે જ્યારે વર્દી પહેરી લઈએ છીએ તો એ કલમ 171 હેઠળનો ગુનો બનશે. તો આ હતી મિત્રો પ્રકરણ 9 ની જોગવાઈઓ, રાજ્ય સેવકે કરેલા અથવા તો તેની સાથે સંબંધ ધરાવતા ગુનાઓ. ખાલી માત્ર 3 કલમો: 166B ભોગ બનનારની સારવાર ન કરવા બદલ શિક્ષા, 170 રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવું અને 171 રાજ્ય સેવક પહેરતો હોય તેવો પોશાક બદ ઈરાદાથી પહેરવા બાબત. હવે મિત્રો મેં તમને જે વાત કરી હતી કે સ્ટોરી સ્વરૂપે પણ હું આ પ્રકરણ તમને ક્લિયર કરાવીશ, તો ફટાફટ પહેલા છે એ સ્ટોરી સ્વરૂપે આપણે એક પ્રકરણને ક્લિયર કરી લઈએ. હવે સૌપ્રથમ કોઈ એક રાહુલભાઈ નામના વ્યક્તિ છે. હવે રાહુલભાઈ નામના જે વ્યક્તિ છે એના ઘરમાં રોહનભાઈ નામના એક અન્ય વ્યક્તિ છે, તેણે ચોરી કરી. એટલે રાહુલભાઈ કોણ થયા? તો કે રાહુલભાઈ છે એના ભોગ બનનાર થયા. એટલે કે એ વ્યક્તિ પોતે શું બની ગયા? ફરિયાદી. અને રોહનભાઈ પોતે શું બન્યા? તો કે રોહનભાઈ પોતે બન્યા ગુનેગાર. ખરેખર અહીંયા ગુનેગાર શબ્દ વાપરવો પણ યોગ્ય બને નહીં, કારણ તો કે હજી એનો ગુનો સાબિત થયો નથી. તો અહીંયા આપણે શબ્દ વાપરશું કે આ રોહનભાઈ પોતે છે આરોપી, જેના પર આરોપ મૂકવામાં આવ્યો છે, તે તહમત મૂકવામાં આવ્યું છે તે વ્યક્તિ. તો અહીંયા રોહનભાઈ પોતે આરોપી બની ગયા, રાહુલભાઈ પોતે ફરિયાદી બન્યા. હવે રાહુલભાઈએ છે એ ફરિયાદ કરી પોલીસ સ્ટેશને જઈને કે ભાઈ મારા ઘરમાં છે એ ફલાણા વ્યક્તિએ ચોરી કરી, એવો મને શક છે, તમે મારી FIR દાખલ કરો. આ વાત કોણે કરી? રાહુલભાઈએ. કઈ જગ્યાએ જઈને? પોલીસ સ્ટેશનમાં જઈને. પરંતુ પોલીસ અધિકારી છે પોલીસ અધિકારી એ FIR નોંધતા નથી. પોલીસ અધિકારી FIR નોંધતા નથી. એટલે રાહુલભાઈ છે એ ઉદાસ થઈ જાય છે અને પોતાના ઘરે રિટર્ન આવતા રહે છે કે ભાઈ પોલીસે છે મારી સાથે ગુનો બન્યો છે, તેમ છતાં પણ પોલીસે મારી FIR નોંધી નહીં. હવે રાહુલભાઈ ઉદાસ બેઠા હોય છે. એ સમયે એનો એક અન્ય મિત્ર આવે છે, રોહિતભાઈ. હવે એ વ્યક્તિ આવીને કહે છે કે ભાઈ કેમ તું ઉદાસ છો? એટલે વ્યક્તિ પોતાની સાથે બનેલી જે ઘટના છે એનું વર્ણન રોહિતભાઈને કરે છે કે ભાઈ મારા ઘરમાં છે એ રોહને ચોરી કરી છે એવી મને શંકા છે. હું FIR દાખલ કરાવવા માટે પોલીસ સ્ટેશને ગયો, પણ પોલીસ અધિકારીએ મારી FIR દાખલ કરી નહીં. એટલા માટે રોહિતભાઈ છે રાહુલને વાત કરે છે કે ભાઈ જ્યારે પોલીસ આપણી FIR દાખલ ન કરે તો આપણે સીધી કોર્ટમાં ફરિયાદ કરી શકીએ છીએ. અને આ જે જોગવાઈ અત્યારે હું બોલ્યો એ તમને CRPC કાયદાની કલમ 154 હું ડીપમાં સમજાવીશ. તો આપણે સીધા કોર્ટમાં ફરિયાદ કરી શકીએ છીએ. એટલે રાહુલભાઈ શું કરે છે? ડાયરેક્ટ કોર્ટમાં ફરિયાદ કરે છે. રાહુલભાઈ ડાયરેક્ટ કોર્ટમાં ફરિયાદ કરે છે એટલે રોહનભાઈ પહોંચી જાય છે એના પરિચિત જે પોલીસ અધિકારી છે જેને FIR દાખલ કરી નથી તેની પાસે કે સાહેબ તમે FIR ન લીધી, પરંતુ
આ રાહુલ છે એ તો પાછો સીધો કોર્ટમાં પહોંચી ગયો છે. હવે તમે મને બચાવી લો. એટલા માટે આ જે પોલીસ અધિકારી છે, આ પોલીસ અધિકારી શું કરે છે? ખોટી મુસાફરીની ટિકિટ બનાવે છે. શું કરે છે? ખોટી મુસાફરીની ટિકિટ બનાવે છે. ખોટી મુસાફરીની ટિકિટ બનાવે છે કે ભાઈ તું ચિંતા ન કરતો, હું એ સમયે એવી બસની ટિકિટ બનાવડાવું છું કે જેથી કરીને તું કોઈ બીજા સિટીમાં હતો એ વસ્તુ સાબિત થઈ જાય. એટલે પોલીસ અધિકારીએ શું કર્યું? ખોટી બસની ટિકિટ બનાવી. પછી કોર્ટની અંદર જ્યારે કેસ ચલાવવામાં આવ્યો, કેસ બોર્ડ પર આવ્યો, ત્યારે આ વ્યક્તિએ છે એ પુરાવા તરીકે આ બસની ટિકિટ રજૂ કરી કે ભાઈ સાહેબ, જે સમયે રાહુલભાઈ છે એવું જણાવે છે કે રોહને ચોરી કરી છે, તો એ સમયે રોહન આ સિટીમાં જ હતો નહીં. આ રહી એની બસની ટિકિટ, એ વ્યક્તિ તો સિટીથી બહાર હતો, તો એને ચોરી કઈ રીતે કરી હોય? આવી ખોટી મુસાફરીની ટિકિટ છે કોર્ટે સાચી માની લીધી અને રોહનભાઈને નિર્દોષ છૂટા કરી દીધા. એટલે અહીંયા આપણી સ્ટોરીનો એક ભાગ પૂરો થઈ ગયો. સૌપ્રથમ શું કર્યું? રાહુલભાઈના ઘરમાં રોહનભાઈએ ચોરી કરી એટલે રાહુલભાઈ છે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને ગયા, પરંતુ પોલીસ અધિકારીએ છે એફઆઈઆર દાખલ કરી નહીં. એટલે રાહુલભાઈએ સીધી ક્યાં ફરિયાદ કરી? કોર્ટમાં ફરિયાદ કરી. અને રાહુલભાઈએ જેવી કોર્ટમાં ફરિયાદ કરી છે એટલે પોલીસ અધિકારીએ રોહનભાઈને બચાવવા માટે શું કર્યું? ખોટી મુસાફરીની ટિકિટ બનાવી દીધી. અને આ ખોટી ટિકિટના આધારે રોહન છે એ નિર્દોષ છૂટો થઈ ગયો. હવે રોહન નિર્દોષ છૂટો થયો એટલા માટે આ રોહને પોલીસ અધિકારીને 5 લાખ રૂપિયા આપ્યા. કેટલા આપ્યા? 5 લાખ રૂપિયા આપ્યા. હવે પોલીસ અધિકારીને આ 5 લાખ રૂપિયા મળી ગયા એટલે પોલીસ અધિકારીએ વિચાર કર્યો કે લાવો આપણે કોઈ વ્યવસાયમાં આ પૈસા છે એને ઇન્વેસ્ટ કરીએ. એટલે પોલીસ અધિકારીએ છે એને પોતે એક વ્યવસાય શરૂ કર્યો, કાપડની દુકાન શરૂ કરી. પોલીસ અધિકારીએ શું કર્યું? આ 5 લાખ રૂપિયાથી કાપડની દુકાન શરૂ કરી. કાપડની દુકાન શરૂ કરી એટલે અહીંયા એને બહુ નફો થયો અને આ જે પોલીસ અધિકારી છે, રાજ્ય સેવક છે, એની પાસે અઢળક સંપત્તિ આવી. એટલે અઢળક પૈસો આવવાથી આ જે પોલીસ અધિકારી છે એને વિચાર કર્યો કે ભાઈ આપણી પાસે કાપડની દુકાન છે, આપણી પાસે નોકરી છે, હવે આપણે છે એ આ જ પૈસાને કોઈ મિલકત ખરીદવામાં ઇન્વેસ્ટ કરીએ. એટલે આ જે પોલીસ અધિકારી છે એને શું કર્યું? એક ફ્લેટ ખરીદ્યો. શું કર્યું? એક ફ્લેટ ખરીદ્યું. પોલીસ અધિકારીએ ફ્લેટ ખરીદ્યો. હવે ફ્લેટ ખરીદ્યો, એની પાસે કાપડની દુકાન હતી, બહુ સારી ઇન્કમ હતી, પરંતુ એ પોલીસ અધિકારી શું છે તો કે ભાઈ હજી તો માત્ર પીએસઆઈ છે. થાણા અધિકારી તરીકે કોણ હોય? પીએસઆઈ હોય કાં તો પીઆઈ હોય. જે વિસ્તારની અંદર વાર્ષિક 200 થી વધુ ગુના બનતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી તરીકે પીઆઈ હોય, અને જે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં વાર્ષિક 200 થી ઓછા ગુનાઓ બનતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી તરીકે કોણ હોય? પીએસઆઈ હોય. હવે આ વ્યક્તિ છે એની પાસે આટલી બધી મિલકત છે, આટલા બધા પૈસા છે, તેમ છતાં પણ એ હજી છે શું? માત્ર પીએસઆઈ. એટલે એને વિચાર આવ્યો કે હજી તો હું માત્ર પીએસઆઈ છું, આ થાણાની અંદર છે એ મારા પીઆઈ સાહેબને પૂછીને પછી કામ કરવું પડે છે. આવો એક અફસોસ એના મનમાં થયો કે ભાઈ હજી હું માત્ર પીએસઆઈ, હજી હું પીઆઈ બન્યો નથી, મારા ખભા પર 3 સ્ટાર હજી લાગ્યા નથી. તો આવો અફસોસ થયો એટલે એ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં બેઠો હતો. એવા સમયે પોલીસ સ્ટેશનની અંદર એક અન્ય વ્યક્તિ આવે છે. કોણ આવે છે? કોઈ એક અન્ય વ્યક્તિ છે એ પોલીસ સ્ટેશનમાં આવે છે અને વાત કરે છે કે ભાઈ મારે છે તમારા પીઆઈ સાહેબને મળવું છે. હવે આ પીએસઆઈ છે એ ફ્રી ડ્રેસમાં બેઠા હતા એટલે એને વર્દી પહેરી નહોતી. એટલે આવનાર વ્યક્તિએ શું કીધું કે મારે તમારા થાણાના પીઆઈ સાહેબને મળવું છે. એટલે આ વ્યક્તિના મનમાં એક તો ઓલરેડી અફસોસ હતો જ કે ભાઈ બધા છે મારા પીઆઈને મળવા આવે છે, કોઈ મારું પૂછતું નથી કે મારી પાસે આટલી સંપત્તિ છે, આટલી મિલકત છે, તેમ છતાં પણ હજી હું માત્ર પીએસઆઈ છું.
હવે એવા સમયે અન્ય વ્યક્તિ જે આવ્યો એને વાત કરી કે મારે તમારા પીઆઈ ને મળવું છે. એટલે આ વ્યક્તિ ગુસ્સે થઈ ગયો કે ભાઈ હું તને પીઆઈ નથી લાગતો, આ થાણાનો પીઆઈ હું પોતે જ છું. શું કીધું કે આ થાણાનો પીઆઈ હું પોતે છું. થાણાનો પીઆઈ હું પોતે જ છું, પોલીસ ઇન્સ્પેક્ટર હું પોતે છું. એટલે આવનાર જે વ્યક્તિ હતો એને વાત કરી કે સાહેબ માફ કરજો, પણ મેં જે વર્ણન સાંભળ્યું છે પીઆઈ સાહેબનું એવા તમે લાગતા નથી. શું કર્યું આ વ્યક્તિએ? બળતામાં ઘી હોયમું. શું કર્યું? બળતામાં ઘી હોયમું કે એક તો અફસોસ હતો, ખોટું નામ ધારણ કરી લીધું હતું. એવામાં એને વાત કરી કે મેં જે પીઆઈ સાહેબનું વર્ણન સાંભળ્યું છે સાહેબ તમે એવા મને લાગતા નથી. એટલે આ જે પીએસઆઈ છે એને શું કર્યું? પીઆઈ સાહેબની ચેમ્બરમાં જઈ અને પીઆઈ સાહેબની વર્દી જે હતી એ વર્દી પહેરી. પીઆઈ ની વર્દી પહેરી. પોતે પીએસઆઈ હતો તેમ છતાં એને શું કર્યું? પીઆઈ ની વર્દી પહેરી. અને પછી પૂછું કે ભાઈ હવે મારા ખભા ઉપર 3 સ્ટાર છે, હવે હું તને મેં નેમ પ્લેટ લગાડી છે, હવે હું તને પીઆઈ લાગુ છું? એટલે આવનાર જે વ્યક્તિ હતો એ વાત કરે છે કે હા સાહેબ હવે તમે પીઆઈ લાગો છો. મેં સાંભળ્યું એમાં કંઈક ભૂલ હશે, બાકી તમારી પાસે વર્દી છે, 3 સ્ટાર છે, એટલે હવે તમે પીઆઈ લાગો છો. એટલે આ જે સાહેબ હતા પીએસઆઈ સાહેબ એને વાત કરી કે ભાઈ તારે કામ શું હતું બોલ ને. એટલે આવનાર જે અન્ય વ્યક્તિ હતા એને વાત કરી કે મારી આ જિલ્લામાં ડીએસપી તરીકે નિમણૂક થઈ છે, ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, પોલીસ અધિક્ષક, કે જેને આપણે જિલ્લા પોલીસ વડા તરીકે ઓળખીએ છીએ. તો કે ભાઈ મારી આ જિલ્લામાં સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે નિમણૂક થઈ છે અને હું આ પોલીસ સ્ટેશનમાં તપાસ કરવા માટે આવ્યો છું કે ત્યાં ખરેખર કેવી કામગીરી અને કઈ રીતે કામગીરી ચાલે છે. આ તો લોચો થઈ ગયો. લોચો કેવો થઈ ગયો? ભાઈ સાહેબે શું કર્યું હતું? પોતે પીએસઆઈ હતા, પીઆઈ નું નામ આપ્યું હતું, એને ખબર નહોતી કે આ વ્યક્તિ આવનાર છે એ ડીએસપી સાહેબ છે. એટલે ડીએસપી સાહેબે પછી વાત કરી કે ભાઈ તમારા થાણાનો પીઆઈ તો ફલાણા ફલાણા વ્યક્તિ છે, તમે તો પીએસઆઈ છો, તેમ છતાં પણ તમે શું કર્યું કે પીઆઈ નું ખોટું નામ ધારણ કર્યું. અને આનાથી પણ વિશેષ તમે શું કર્યું છે? તમે પીએસઆઈ છો તેમ છતાં પણ પીઆઈ ની વર્દી ધારણ કરી છે. એટલે હું તમારા વિરુદ્ધ ખાતાકીય તપાસનો આદેશ આપું છું. એટલે ખાતાકીય તપાસ થઈ અને ખાતાકીય તપાસની અંદર મિત્રો આ તમામ વસ્તુ છે એ બહાર આવી કે રાહુલભાઈના ઘરે ચોરી થઈ હતી, રોહનભાઈએ ચોરી કરી હતી. આ રોહનભાઈને બચાવવા માટે અને રાહુલભાઈને નુકસાન કરવા માટે આ પીએસઆઈ શું કર્યું હતું? એફઆઈઆર દાખલ કરી નહોતી. એટલે રાહુલભાઈએ સીધી કોર્ટમાં ફરિયાદ કરી હતી. એટલે રોહનને બચાવવા માટે આ પીએસઆઈ સાહેબે ખોટી મુસાફરીની ટિકિટ બનાવી હતી. અને કોઈ પણ ટિકિટ બનાવી એને શું કહેવાય? ટિકિટને શું કહેવાય? દસ્તાવેજ કહેવાય. કલમ 29 માં આપણે દસ્તાવેજની વ્યાખ્યા ભણ્યા કે શબ્દો, અક્ષરો, આંકડાઓ કે ચિહ્નો વડે રજૂઆત કરવામાં આવી હોય અને જેનો પુરાવા તરીકે ઉપયોગ કરવાનો ઈરાદો હોય એ તમામને શું કહેવાય? દસ્તાવેજ કહેવાય. એટલે અહીંયા એને ખોટી મુસાફરીની ટિકિટ બનાવી એટલે કે ખોટો દસ્તાવેજ બનાવ્યો અને પછી એને શું કર્યું હતું કે પોતે સરકારી કર્મચારી હતો તેમ છતાં પણ એને વ્યાપાર કર્યો હતો અને આ વ્યાપારમાં નફો થતા એને પોતાની સંપત્તિ કરતા પણ વધુ કિંમતનો જે ફ્લેટ છે એવા ફ્લેટની ખરીદી કરી. એટલે કે ગેરકાયદે મિલકતની ખરીદી કરી. અને આનાથી ઉપરાંત એને શું કર્યું? રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કર્યું. એટલે કે આ વ્યક્તિ છે પોતે પીએસઆઈ હતો તેમ છતાં પણ પીઆઈ નું ખોટું નામ ધારણ કર્યું અને એની વર્દી પહેરી. તો આ જેટલા પણ ગુના મિત્રો મેં અહીંયા લખ્યા છે એ બધા આપણે આગળ લખ્યા છે એ કલમોના ગુનાઓ બને છે. જુઓ તમે, કોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદે રાજ્ય સેવકે કાયદાની અવગણના કરવા બાબત રાહુલભાઈને નુકસાન પહોંચાડવા માટે શું કર્યું હતું? એફઆઈઆર દાખલ કરી નહોતી. પછી 167 જુઓ તમે કે ઈરાદે રાજ્ય સેવક ખોટો દસ્તાવેજ ઘડે. રાજ્ય જે પોલીસ અધિકારી હતા એને શું કર્યું? બસની ટિકિટ બનાવી.
પછી જુઓ તમે, રાજ્ય સેવક ગેરકાયદે વ્યાપાર કરે, કાપડની દુકાન ચાલુ કરી. પછી જો 169 રાજ્ય સેવકે ગેરકાયદે મિલકત ખરીદી, ફ્લેટ ખરીદ્યો. પછી શું કર્યું? રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કર્યું. પોતે પીએસઆઈ હતા તેમ છતાં પણ શું કર્યું? પીઆઈ નું ખોટું નામ ધારણ કર્યું. અને છેલ્લે જુઓ કે બદ ઈરાદાથી, ઈરાદો કેવો હતો? બદ ઈરાદો જ હતો. પીએસઆઈ હતો તેમ છતાં પણ પીઆઈ સાહેબની વર્દી ધારણ કરી. કે આજે પીએસઆઈ હતા એને આખા પ્રકરણ 9 હેઠળના તમામ ગુનાઓ કર્યા. અને જે ગુનાઓ આપણે આ એક સ્ટોરીની અંદર આવી ગયા. આ રીતે છે તમે આ પ્રકરણને યાદ રાખી શકો. મિત્રો, આશા રાખું છું કે આ પ્રકરણ 9 રાજ્ય સેવકે કરેલા અથવા તેની સાથે સંબંધ ધરાવતા ગુના છે એ આપ લોકોને ક્લિયર થઈ ગયા હશે. હવે આગળ વાત કરવી છે મિત્રો પ્રકરણ 9A ની. કયું પ્રકરણ? તો કે પ્રકરણ 9A. ચૂંટણી સંબંધી ગુના. ચૂંટણી સંબંધી ગુના કેટલી કલમો? તો કે કલમ 171A થી 171I સુધી. એવા ગુનાઓ છે ચૂંટણી સંબંધી ગુના. ચૂંટણીને લગતા ગુના એ કોઈ પણ ચૂંટણી હોય, લોકસભા હોય, વિધાનસભા હોય કે અન્ય સ્થાનિક સ્વરાજ્યની કોઈ ચૂંટણી હોય, તો એને લગતા ગુનાઓ કયા પ્રકરણમાં આપવામાં આવ્યા છે? પ્રકરણ 9. એમાં કેટલી કલમોમાં? 171A થી 171I માં. આ પ્રકરણ પણ મિત્રો તમારે માત્ર આનું નામ યાદ રાખવાનું છે, વધુ ડીપમાં જવાની જરૂર નથી. કારણ કે અહીંયાથી એક પણ કલમ અગાઉ કોઈ પણ પરીક્ષાઓમાં પૂછાય નથી. માત્ર પ્રકરણનું નામ છે, કોન્સ્ટેબલની ભરતીમાં પૂછાયેલું છે. હવે જેમાં સૌ પ્રથમ વાત કરીએ મિત્રો કલમ 171A. કલમ 171A. તો 171 માં વાત કરવામાં આવી છે ઉમેદવાર અને ચૂંટણી વિષયક હક. તો કલમ 171 એમાં છે એ બે વ્યાખ્યાઓ આપી છે. કઈ કઈ વ્યાખ્યાઓ? તો એક તો ઉમેદવારની અને બીજી ચૂંટણી વિષયક હકની વ્યાખ્યા આપવામાં આવી છે. તો ઉમેદવાર કોને કહેવાય? તો કે ચૂંટણીમાં ઊભો રહેનાર તમામ વ્યક્તિ છે એને શું કહેવાય? ઉમેદવાર કહેવાય. કે કોઈ વ્યક્તિ છે એ લોકસભાની ચૂંટણી લડતો હોય, વિધાનસભાની ચૂંટણી લડતા હોય કે સરપંચની ચૂંટણી લડતા હોય, તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, નગરપાલિકાની હોય, કોઈ પણ ચૂંટણીમાં જે વ્યક્તિ ઉમેદવારી કરે છે તેને શું કહેવાય? ઉમેદવાર કહેવાય. તો મિત્રો ચૂંટણી વિષયક હક કોને કહેવાય? અધિકાર કોને કહેવાય ચૂંટણી સંબંધે? કે ચૂંટણી સંબંધે આપણને કેવા કેવા અધિકારો આપેલા છે? તો કે ચૂંટણી સંબંધે આપણને અધિકારો મળે છે મિત્રો કે કોઈ પણ ચૂંટણીમાં આપણે ઉમેદવારી કરી શકીએ. તો કે ઉમેદવારી કરવી કે ન કરવી એ પણ આપણો અધિકાર છે. ચૂંટણીમાં મત આપવો કે ન આપવો એ પણ આપણો શું છે? અધિકાર છે. કોને મત આપવો એ પણ આપણો અધિકાર છે. તો આ જે બધા અધિકારો છે એને શું કહેવાય? ચૂંટણી વિષયક હક કહેવામાં આવે છે. ત્યારબાદ કલમ 171B. ચૂંટણી સંબંધે લાંચ. ચૂંટણી સંબંધે લાંચ કોને કહેવાય? તો કે ચૂંટણી સંબંધે કોઈ પણ વ્યવસ્થા કરી આપવી, એટલે કે કોઈ ઉમેદવારને જીતાડવા માટે, કોઈ ઉમેદવારને હરાવવા માટેની કોઈ પણ જે પ્રક્રિયા કરવામાં આવે છે એ નાણાંને લગતી હોય, એ ખાણીપીણીને લગતી હોય, કોઈ પણ પ્રક્રિયા હોય એને શું કહેવાય? લાંચ કહેવાય. જેમ કે ઘણા વિસ્તારોમાં આપણે જોયું હોય કે ચૂંટણી પહેલા છે એ મતદારો છે એને શું કરવામાં આવતું હોય? પૈસા આપવામાં આવતા હોય, દારૂ પાવામાં આવતો હોય, પછી તો કે પાર્ટી ગોઠવવામાં આવતી હોય, જેમ કે ભજીયા પાર્ટી થતી હોય, જમણવાર થતા હોય. તો આ બધું શામાં આવશે? ચૂંટણી સંબંધી લાંચમાં આવશે. કોઈ પણ વ્યક્તિને નાણાં આપવા કે અન્ય કોઈ પણ પ્રકારની મદદ પૂરી પાડવી એ ચૂંટણી સંબંધે 171B હેઠળ શું ગણાશે? લાંચ ગણવામાં આવશે. પણ આ ગુનાઓ મિત્રો છે એ આપણે રૂટીન લાઈફમાં બનતા જોવા મળતા હોતા નથી. ત્યારબાદ 171C માં વાત કરી છે કે ચૂંટણીમાં ગેરવ્યાજબી લાગવગ વાપરવી. ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ વાપરવી. ચૂંટણીમાં ગેરવાજબી
લાગવગ વાપરવી. કે કોઈ વ્યક્તિ છે એ કોઈ એક પક્ષકારને મત આપવા માંગતો હોય અને આપણે શું કરીએ છીએ, એને ના પાડીએ છીએ કે ભાઈ તારે એને નહીં, તારે આ જ પક્ષને મત આપવાનો છે. આપણે શું કર્યું કહેવાય, ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ વાપરી કહેવાય. અને મિત્રો જ્યારે મતદાન શરૂ હોય ત્યારે મતદાન કેન્દ્રથી 100 મીટરના એરિયાની બહાર જે ગામના લોકો ઉભા હોય 5-15 મુદ્દાઓ કે ભાઈ આ ઉમેદવારનું ધ્યાન રાખજો, આપણા અંગત છે, તો આ જે કે છે આપણને કે તમારે આને મત આપવાનો છે, એ વ્યક્તિએ શું કર્યું કહેવાય, ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ વાપરી કહેવાય. કારણ કે આપણે કોને મત આપવો કોને ન આપવો એ આપણો અધિકાર છે અને આપણા અધિકાર વિરુદ્ધ જઈને જે આપણને કહે છે એને શું કહેવાય, ચૂંટણી સંબંધે ગેરવાજબી લાગવગ વાપરી ગણાય. ત્યારબાદ કલમ 171D કે ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવું. ચૂંટણી સંબંધે ખોટું નામ ધારણ કરવું. ચૂંટણી સંબંધે ખોટું નામ ધારણ કરવું. ખોટું નામ ધારણ કરવું એટલે કે આપણે કોઈ બીજાના નામે મત આપવા માટે જઈએ અથવા તો પોતાનો મત બીજી વાર આપવા માટે જઈએ તો આ બધાને શું કહેવાય, ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવું કહેવાય. તો કે ભાઈ કાકી મત આપવા માટે આવ્યા અને પછી કાકા મત આપવા આવ્યા, કાકી મત આપીને વૈયા ગયા એટલે કાકા મત આપવા માટે આવ્યા. કાકા એનો જે એજન્ટ હતો એને પૂછ્યું ભાઈ તારા કાકી છે મત આપી ગયા, એટલે એજન્ટે કીધું કાકા હમણાં 15 મિનિટ પહેલા જ મત આપીને ગયા. યાર કે આ વર્ષે મને ન મળી. કે કેમ કાકા તમે બંને સાથે નથી રહેતા? કે ના એ મરી ગઈ અને 15 વર્ષ થયા, દર ચૂંટણીમાં મત આપવા આવે છે પણ મને મળતી નથી. તો અહીંયા કાકીના નામે જે મત આપે એને શું કહેવાય, 171D હેઠળનો ગુનો કહેવાશે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો કે 171 એમાં વાત કરી છે કે લાંચની શિક્ષા. કે ચૂંટણી સંબંધે જે કોઈ વ્યક્તિ લાંચ આપે છે એ 171E હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. અને 171F માં વાત કરી છે મિત્રો કે ચૂંટણીમાં ગેરવાજબી લાગવગ અને ખોટું નામ ધારણ કરવા માટેની શિક્ષા. ખોટું નામ ધારણ કરવા માટે શિક્ષા. કે જો કોઈ વ્યક્તિ છે એ ચૂંટણીમાં ગેરવ્યાજબી લાગવગ વાપરશે તો કઈ કલમ હેઠળ, 171F હેઠળ, અને ખોટું નામ ધારણ કરશે તો કઈ કલમ હેઠળ, 171F હેઠળ એ શિક્ષાને પાત્ર ઠરશે. ત્યારબાદ મિત્રો આગળની કલમો છે 171G, ચૂંટણી સંબંધે ખોટું કથન કરવું. કે કોઈ ઉમેદવાર હોય એ એના કેરેક્ટરને લઈ અને કોઈ કથન કરવા કે ભાઈ આ ઉમેદવાર આવો છે તેવો છે, સારું વ્યક્તિત્વ નથી, કેરેક્ટરલેસ વ્યક્તિ છે, તો આ જે ખોટા હોય એવા કથનો કરવામાં આવે તો 171G હેઠળ શિક્ષા કરવામાં આવશે. ત્યારબાદ 171H માં કીધું છે કે ચૂંટણી સંબંધે નાણાંની ગેરકાયદેસર ચૂકવણી કરવી. એટલે કોઈ ઉમેદવારને ચૂંટણી જીતાવવા માટે એ ઉમેદવારની મંજૂરી વગર જ્યારે કોઈ નાગરિક દ્વારા, કોઈ કાર્યકર દ્વારા છે એ ન્યૂઝપેપરમાં જાહેરાત આપવામાં આવે, પોસ્ટરો લગાડવામાં આવે, બેનરો બનાવડાવવામાં આવે કે અન્ય કોઈ માઇકથી જાહેરાતો કરાવવામાં આવે, રિક્ષાથી જે જાહેરાતો કરતા હોય, આવી કોઈ જાહેરાત સંદર્ભે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા ઉમેદવારની મંજૂરી વગર કોઈ ખર્ચો કરવામાં આવે છે તો 171H હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. પરંતુ મિત્રો અહીંયા ₹10 સુધીની રકમ હોય ત્યાં સુધીનો ખર્ચો કરી શકાય છે એવી જોગવાઈ કઈ કલમમાં છે, 171H માં છે. ત્યારબાદ 171I માં વાત કરી છે કે ચૂંટણીના હિસાબો ન રાખવા. કે જે ચૂંટણીના હિસાબો રાખવા માટે જે નિમાયેલ વ્યક્તિ છે એ ચૂંટણીના હિસાબો ન રાખે કે ભાઈ આ ખર્ચો તમે ક્યાં કર્યો, કેટલી જાહેરાતોમાં કેટલો ખર્ચો થયો, આ બધો હિસાબ રાખવાનો હોય અને ચૂંટણી પંચને આપવાનો હોય. અને જો કોઈ વ્યક્તિ છે આવો હિસાબ નથી રાખતો તો કઈ કલમ હેઠળ, 171I હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તો મિત્રો આ બધી જે જોગવાઈઓ હતી એ હતી ચૂંટણી સંબંધે ગુનાઓની, કલમ 171A થી 171I સુધી, કે જે ખાસ અગત્યનું પ્રકરણ બનતું નથી. હવે આગળ વાત કરવી છે મિત્રો પ્રકરણ નંબર 10. પ્રકરણ 10 રાજ્ય સેવકના કાયદેસરના
અધિકારોનો તિરસ્કાર કરવા બાબત કેટલી કલમો? તો કે કલમ 172 થી 190 સુધીની જોગવાઈઓ. કેટલી કલમો? કલમ 172 થી 190 સુધીની જોગવાઈઓ. પ્રકરણ 10 રાજ્ય સેવકના કાયદેસરના અધિકારોનો તિરસ્કાર કરવા બાબત. જો પ્રકરણ 9 અને 10 બંને મિક્સ ન થાય એ ખાસ જોજો. પ્રકરણ 9 માં શું કીધું કે રાજ્ય સેવકે કરેલા અથવા તેની સાથે સંબંધ ધરાવતા ગુના. અહીંયા શું કીધું કે રાજ્ય સેવકને જે અધિકારો કાયદાએ આપ્યા છે તો એ અધિકારોનો તિરસ્કાર કરવો. એટલે કે રાજ્ય સેવક ફરજ બજાવતો હોય ત્યારે એને અડચણ કરવી. રાજ્ય સેવક આપણને કોઈ હુકમ કરે તો એ હુકમ ન માનવું. રાજ્ય સેવકને મદદ ન કરવી. આ બધા ગુનાઓ કયા પ્રકરણમાં આપ્યા છે ભાઈ? પ્રકરણ 10 માં આપવામાં આવ્યા છે. રાજ્ય સેવકના કાયદેસરના અધિકારોનો તિરસ્કાર કરવા બાબત, જેમાં મિત્રો કલમ 172 સમન્સની બજવણી અથવા અન્ય કાર્યવાહીથી બચવા માટે નાસી જવા બાબત. તો આ પ્રકરણની પણ મિત્રો અમુક કલમો જ ઉપયોગી છે. જ્યારે ભણશું હું ભણાવીશ બધી, ભલે ઓછી સમજૂતી સાથે પણ ભણાવીશ બધી, કે જેથી કરી અને તમારે જો કાયદાને જાણવો હોય તો તમને કામ લાગે. જરૂરી નથી કે આ બધી જોગવાઈઓ પરીક્ષામાં કામની હોય. જોગવાઈઓ છે 186, 188, 189 બસ, અને 180. આ 4 કે 5 કલમો જ 172 થી 190 માં કામની છે. એના સિવાયની કોઈ કલમો આપણા માટે ખાસ કામની બનતી નથી. પણ માત્ર આપણે ઓનલાઈનમાં એની સમજૂતી લઈ લઈએ. 172 માં શું કીધું કે સમન્સની બજવણી અથવા અન્ય કાર્યવાહીથી બચવા માટે નાસી જવા બાબત. તો મિત્રો અહીંયા એક શબ્દ આવ્યો સમન્સ અને બીજો શબ્દ આવ્યો બજવણી. આ શબ્દ સમજાઈ જાય બે એટલે તમને કલમ સમજાઈ જાય. સમન્સ એટલે શું? પહેલા તો હું તમને CRPC ના પ્રકરણ 6 માં હાજર થવાની ફરજ પાડવા માટેના કામગીરી હુકમો કલમ 61 થી 90 એ જે જોગવાઈઓ આપણે ભણીશું CRPC માં, એમાં હું તમને સમન્સ અને વોરંટ વિશે સંપૂર્ણ ખૂબ ડિટેલમાં છે લેક્ચર લેવાનો છું. પરંતુ અત્યારે શબ્દ આવ્યો છે તો માત્ર આપણી પાસે એનો બેઝિક ખ્યાલ હોવો જોઈએ કે સમન્સ એટલે શું. તો કે અદાલતની અંદર જ્યારે કોઈ વ્યક્તિને હાજર કરવાનો હોય અથવા તો કોઈ વ્યક્તિને બોલાવવાનો હોય, એવા સમયે અદાલત દ્વારા એક લેખિત હુકમ કરવામાં આવે છે. આ હુકમ 2 કોપીમાં હોય તો એને સમન્સ કહેવાય. શું કહેવાય? એને સમન્સ કહેવાય. હવે બજવણી એટલે શું? તો કે સમન્સ છે એ કોઈ પોલીસને આપવામાં આવે. હવે આ પોલીસ છે એ જેના નામનું સમન્સ છે કે જે વ્યક્તિને અદાલતમાં બોલાવવાનો છે એ વ્યક્તિની પાસે જશે અને એને જાણ કરશે કે ભાઈ તારે આ તારીખે આટલા વાગે આ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં તારે હાજર થવાનું છે. તો અહીંયા પોલીસ અધિકારીએ જે કાર્ય કર્યું એને શું કહેવાય? બજવણી કરી કહેવાય. તો સમન્સની બજવણી અથવા અન્ય કાર્યવાહીથી બચવા માટે નાસી જવા બાબત. ધારો કે મિત્રો કોઈ વ્યક્તિ છે રમેશભાઈ. હવે રમેશભાઈ નામનો એક વ્યક્તિ છે. આ રમેશભાઈના નામનું સમન્સ છે એ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટ દ્વારા કાઢવામાં આવ્યું. JMFC કોર્ટ દ્વારા આ રમેશભાઈના નામનું છે એ સમન્સ કાઢવામાં આવ્યું અને પોલીસે સમન્સ બજવણી કરવા માટે રમેશભાઈના ઘરે આવતા હતા અને રમેશભાઈને અગાઉથી જાણ થઈ ગઈ કે ભાઈ કોર્ટે છે મારું સમન્સ કાઢ્યું છે અને પોલીસ છે મને સમન્સની બજવણી કરવા માટે આવે છે. હવે રમેશભાઈને આવી માહિતી મળતા છે રમેશભાઈ પોતાના ઘરેથી ભાગી ગયા, નાસી ગયા. તો રમેશભાઈએ કઈ કલમ હેઠળ ગુનો કર્યો કહેવાય? કલમ 172 હેઠળનો ગુનો કર્યો કહેવાય. કારણ કે એને સમન્સની બજવણી ન થાય અથવા અન્ય કોઈ નોટિસની બજવણી ન થાય એટલા માટે રમેશભાઈ ઘરેથી ભાગ્યા હતા. કલમ 172 હેઠળ એને શિક્ષા કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 173 કે સમન્સની બજવણી અથવા અન્ય કાર્યવાહીની પ્રસિદ્ધિ અટકાવવા બાબત.
સમન્સની બજવણી અથવા અન્ય કાર્યવાહીની પ્રસિદ્ધિ અટકાવવા બાબત. હવે અહીંયા સમન્સની બજવણી પોતાને ન થાય એટલે પોતે ભાગે છે. હવે તમે પ્રકરણ 6 CRPC ની અંદર ભણશો કે સમન્સ કઈ રીતે બજવવું. તો કે જે વ્યક્તિના નામનો સમન્સ છે એને સમન્સની એક કોપી આપી બીજી કોપીમાં પાછળની બાજુએ તેની સહી કરાવી. પછી હવે જો એ વ્યક્તિ પોતે ઘરે હાજર નથી તો એના ઘરના પુખ્ત વયના જે પુરુષ કુટુંબી હોય એને પણ સમન્સની બજવણી કરી શકાય. હવે ધારો કે એના ઘરે એ વ્યક્તિ પોતે પણ નથી, એના ઘરે પુખ્ત વયનો કોઈ પુરુષ કુટુંબી પણ નથી, એટલે કે ઘરે તાળું મારેલું છે, તો સમન્સની બજવણી કઈ રીતે કરવી. તો કે એના ઘરની સહેલાઈથી દેખાય તેવી જગ્યા ઉપર સમન્સની એક કોપી ચોંટાડવાની. હવે જ્યારે પોલીસ અધિકારી દ્વારા કોઈના ઘરની દિવાલે, સપોઝ રમેશભાઈના ઘરની દિવાલે છે, એ પોલીસ અધિકારી દ્વારા શું કરવામાં આવ્યું, સમન્સની એક કોપી ચોંટાડવામાં આવી. કલમ 65 CRPC માં તમે આ જોગવાઈ ભણશો. તો કે સમન્સની એક કોપી છે એ ચોંટાડી દિવાલે. એટલે રમેશભાઈનો મિત્ર છે મહેશભાઈ નામનો વ્યક્તિ. કોણ છે રમેશભાઈનો મિત્ર? મહેશ નામનો વ્યક્તિ. એણે આ સમન્સની જાણ રમેશને ન થાય એવા ઈરાદાથી શું કર્યું, જે ચોંટાડેલી સમન્સની કોપી હતી દિવાલ ઉપર એ કોપીને ફાડી નાખી. તો મહેશે કઈ કલમ હેઠળ ગુનો કર્યો કહેવાય? 173 હેઠળ ગુનો કર્યો ગણાય. કે સમન્સની બજવણી જે થતી હતી, એની પ્રસિદ્ધિ જે થતી હતી, એની જાહેરાત જે રમેશભાઈ સુધી થવી જોઈતી હતી, એ મહેશના કાર્યના કારણે ન થઈ, તો મહેશ છે એ કલમ 173 હેઠળનો ગુનેગાર બનશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 174. કલમ 174 રાજ્ય સેવકનો હુકમ ન માનીને, રાજ્ય સેવકનો હુકમ ન માનીને ગેરહાજર રહેવા બાબત, ગેરહાજર રહેવા બાબત, રાજ્ય સેવકનો હુકમ ન માનીને ગેરહાજર રહેવા બાબત. મિત્રો અહીંયા આપણા જ ઉદાહરણમાં સમજી લઈએ કે રમેશભાઈ છે એ જો સમન્સની બજવણી પોતાને ન થાય એટલા માટે ભાગી જાય તો કઈ કલમ લાગે? 172 લાગે. રમેશભાઈનો મિત્ર છે, સમન્સની ચોંટાડેલી કોપી ફાડી નાખે કઈ કલમ લાગે? 173 લાગે. હવે રમેશભાઈ ભાગ્યા નથી, રમેશભાઈના મિત્ર એ કોપી ફાડી પણ નથી. હવે રમેશભાઈ ઘરે બેઠા હતા, પોલીસ અધિકારી આવ્યા અને રમેશભાઈને કીધું કે રમેશભાઈ તમારે તારીખ 11/7/2023 ના રોજ આ JMFC સાહેબની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં તમારે હાજર રહેવાનું છે. એટલે રમેશભાઈ છે એ એક કોપી પોતાની પાસે રાખી અને બીજી કોપી જે પોલીસ અધિકારી પાસે હતી એમાં પાછળની બાજુએ સહી કરી અને પોલીસ અધિકારીને આપી દીધી. એટલે પોલીસ અધિકારી એ કોપી કોને મોકલી? સીધી કાઢનાર કોર્ટને, સમન્સ કાઢનાર કોર્ટને મોકલી. હવે તારીખ આવી 11/7/2023. રમેશભાઈ કોર્ટમાં હાજર થયા નહીં. જો રમેશભાઈ પોતે કોર્ટમાં હાજર ન થાય તો એને કઈ કલમ લાગશે? 174મી કલમ લાગશે. કઈ કલમ લાગશે મિત્રો? 174મી કલમ લાગશે. કે રાજ્ય સેવક JMFC જે છે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, પ્રથમ વર્ગના જે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે, એને જે હુકમ કર્યો છે એ રાજ્ય સેવકનો હુકમ છે. એનો હુકમ ન માનીને રમેશભાઈ કોર્ટમાં ગેરહાજર રહ્યા તો કઈ કલમ લાગે? 174 લાગે. ત્યારબાદ મિત્રો કલમ 174 એની અંદર વાત કરી છે કે કલમ 82 હેઠળના જાહેરનામાના અનુસંધાને ગેરહાજરી, જાહેરનામાના અનુસંધાને ગેરહાજરી. પણ આ કલમ 82 એટલે કઈ કલમ? CRPC ની કલમ 82. કઈ કલમ? તો કે CRPC ની કલમ 82. કયા કાયદાની કલમ 82 મિત્રો? તો કે CRPC કાયદાની કલમ 82. કલમ 82 માં વાત કરી છે ફરારી માટેનું જાહેરનામું. આપણે CRPC કલમ 82 માં ડિટેલમાં સમજીશું. તો કે જ્યારે કોઈ વ્યક્તિ છે પોતાની ધરપકડથી બચવા માટે ભાગેડું હોય, ફરાર થયેલો હોય, તો એવા સમયે અદાલત દ્વારા એને અદાલતની અંદર હાજર થવા માટે કલમ 82 હેઠળનો હુકમ કરવામાં આવશે. એટલે કે ફરારી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. હવે જો આવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય
તેમ છતાં પણ કોઈ વ્યક્તિ અદાલતમાં હાજર થતો નથી, તો કઈ કલમ હેઠળ શિક્ષા થશે? 174 એ હેઠળ. અહીંયા કેટલી શિક્ષા કરવામાં આવશે? 3 વર્ષની શિક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ મિત્રો કલમ 175, રાજ્ય સેવક સમક્ષ દસ્તાવેજ રજૂ કરવા બંધાયેલી વ્યક્તિએ એ રજૂ કરવામાં કસૂર કરવી. રાજ્ય સેવક સમક્ષ દસ્તાવેજ રજૂ કરવા બંધાયેલી જે વ્યક્તિ છે તે વ્યક્તિએ દસ્તાવેજ રજૂ કરવામાં કસૂર કરવી. હવે કોઈ રાજ્ય સેવક છે મિત્રો, એ કાયદેસર દસ્તાવેજ રજૂ કરવા માટે બંધાયેલો છે, તેમ છતાં પણ આ રાજ્ય સેવક છે દસ્તાવેજ રજૂ કરતો નથી. કોઈ વ્યક્તિને કીધું હોય કે ભાઈ તમારા મકાનનો દસ્તાવેજ લઈ અને તમારે આ તારીખે કોર્ટમાં આવવાનું છે. જો વ્યક્તિ આવો દસ્તાવેજ લઈને કોર્ટમાં જતો નથી તો કઈ કલમ હેઠળનો ગુનો બનશે? 175 હેઠળનો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 176. કે કલમ 176 માં શું વાત કરે છે કાયદો? કે રાજ્ય સેવકને કોઈ નોટિસ કે માહિતી આપવા બંધાયેલા વ્યક્તિએ તેમ કરવામાં કસૂર કરવી. એટલે કે રાજ્ય સેવકને કોઈ માહિતી આપવી હોય, ધારો કે મારી દુકાનની સામે કોઈ ખૂન થયું, તો મારે આ માહિતી કોને આપવી જોઈએ? રાજ્ય સેવકને, પોલીસને આપવી જોઈએ કે સાહેબ મારી દુકાનની સામે ખૂન થયું છે. હવે હું માહિતી નથી આપતો પોલીસને, તો મેં કઈ કલમ હેઠળ ગુનો કર્યો કહેવાય? 176 હેઠળનો ગુનો કર્યો ગણાય. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 177 ની, કે રાજ્ય સેવકને ખોટી માહિતી આપવી. 176 માં શું કીધું? કે માહિતી ન આપવાની શિક્ષા. જ્યારે 77 માં શું કીધું? કે ખોટી માહિતી આપો છો, કે મારી દુકાનની સામે ખૂન થયું છે, તેમ છતાં પણ હું શું કહીશ કે સાહેબ એક્સિડન્ટના કારણે મૃત્યુ થયું છે, તો મેં શું કર્યું કહેવાય? 177 હેઠળનો ગુનો કર્યો ગણાય. અથવા તો ચોરીનો કોઈ આરોપી હોય, એ નાસ્તો ફરતો હોય, ઘરફોડીનો કોઈ આરોપી હોય, એ નાસ્તો ફરતો હોય. હવે આવા આરોપીની સાચી માહિતીની મને ખબર હોય તો મારી ફરજ છે કે મારે પોલીસને સાચી માહિતી આપવી કે સાહેબ ફલાણો આરોપી છે, ભાવનગરમાં ચિત્રા વિસ્તારમાં આ જગ્યાએ રહે છે. પણ હું શું કરું છું? પોલીસને કહું છું કે સાહેબ મારે જયારે છેલ્લે વાત થઈ ત્યારે એ વ્યક્તિ સુરતમાં હતો, મેં જાણી જોઈને રાજ્ય સેવકને શું કર્યું? ખોટી માહિતી આપી છે. તો કઈ કલમ હેઠળ શિક્ષા થશે? 177 હેઠળ શિક્ષા કરવામાં આવશે. ત્યારબાદ આગળ કલમ 178 ની વાત કરીએ, કે રાજ્ય સેવક પ્રતિજ્ઞા લેવા ફરમાવે ત્યારે તેમ કરવાની ના પાડવી. કે કોઈ રાજ્ય સેવક, આપણે સોગંદની વ્યાખ્યા આઈપીસી કલમ 51 માં ભણ્યા હતા. સોગંદ એટલે શું? તો કે કાયદેસરની કાર્યવાહીમાં લેવામાં આવતી પ્રતિજ્ઞા, શપથ. હવે આપણે અદાલતની અંદર ગયા, અદાલતની અંદર છે આપણે શપથ લેવાના હોય. પહેલાના સમયમાં છે ધર્મગ્રંથના ઉપર હાથ રખાવી અને શપથ લેવડાવવામાં આવતા, જ્યારે હાલમાં છે કોઈ ધર્મગ્રંથ ઉપર હાથ રખાવવામાં આવતો નથી. તો હાલમાં આપણે માત્ર કઈ રીતે શપથ લેવાના? તો કે એટલું જ બોલવાનું કે હું ઈશ્વરના નામથી સોગંદ લઉં છું કે જે કહીશ એ સત્ય કહીશ. તો આને કાયદેસરના શપથ કહેવાય. હવે કોઈ વ્યક્તિ છે એ અદાલતમાં ગયો અને મેજિસ્ટ્રેટ સાહેબ કે જે રાજ્ય સેવક ગણાય, એણે આ વ્યક્તિને કીધું કે ભાઈ તમે શપથ લઈ અને તમારું નિવેદન રજૂ કરો. અને જો એ વ્યક્તિ એવું કહેશે કે સાહેબ એવું મને ન આવડે, શું કર્યું? શપથ લેવાની એને ના પાડી. તો કઈ કલમ હેઠળ ગુનો બનશે? 178 હેઠળનો એ ગુનો બનશે. ત્યારબાદ આગળ મિત્રો કલમ 179. કલમ 179 પ્રશ્ન પૂછવાનો
પ્રશ્ન પૂછવાનો અધિકાર ધરાવતા રાજ્ય સેવકને પ્રશ્ન પૂછવાનો અધિકાર ધરાવતા રાજ્ય સેવકને જવાબ આપવાની ના પાડવી. જવાબ આપવાની ના પાડવી. પ્રશ્ન પૂછવાનો અધિકાર ધરાવતા રાજ્ય સેવકને છે એ જવાબ આપવાની ના પાડવી. કે કોઈ પોલીસ અધિકારી છે એ આપણું ઇન્વેસ્ટિગેશન કરતા હોય, આપણી પોલીસ તપાસ શરૂ હોય, ત્યારે આપણું ઇન્ટ્રોગેશન ચાલતું હોય, એવા સમયે એને અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, આપણે એને જવાબ આપતા નથી, તો કઈ કલમ હેઠળ ગુનો બનશે? કલમ 179 હેઠળનો એ ગુનો બનશે. કે આપણે રાત્રિના 12 વાગ્યે છીએ એ કોઈ એવી સુમસામ જગ્યામાં જઈ રહ્યા છીએ અને પોલીસની ગાડી આવે છે અને પોલીસ આપણને પૂછે છે કે ભાઈ ક્યાંથી આવો છો, શું નામ છે ને ક્યાં જવાનું છે, શું કામથી નીકળ્યા છો? તો અહીંયા પોલીસની ફરજ છે, એનો અધિકાર પણ છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય તો એને પૂછી શકે. હવે જો આપણે જવાબ નથી આપતા પોલીસને તો કઈ કલમ હેઠળ ગુનો બનશે? 179 હેઠળ ગુનો બનશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 180 ની. કલમ 180 પોતે કરેલા કથનમાં સહી કરવાની ના પાડવી. પોતે કરેલા કથનમાં સહી કરવાની ના પાડવી. હવે સમજો મિત્રો કે આપણે જ્યારે પણ પોલીસ સ્ટેશને FIR દાખલ કરાવવા માટે જઈએ છીએ, FIR ની જોગવાઈ CRPC કલમ 154 માં કરવામાં આવી છે. FIR નું પૂરું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. તો જ્યારે આપણે FIR દાખલ કરવા જઈએ છીએ ત્યારે પોલીસ અધિકારી છે એ આપણે FIR દાખલ કરી લે છે. FIR દાખલ થયા બાદ આપણને વાંચી સંભળાવશે અને ત્યારબાદ આપણને વાત કરશે કે ભાઈ હવે અમે જે લખ્યું છે એ તમે કહ્યું એ પ્રમાણે જ લખ્યું છે. એટલે આપણે હા પાડીએ કે આ સાહેબ તમે જે લખ્યું છે એ હું જે બોલ્યો, મેં જે ઘટના મેં જે આપવીતી તમને વર્ણવી છે, તમે એ જ પ્રકારે મારી FIR નોંધી છે. એટલે પોલીસ અધિકારી આપણને વાત કરશે કે તો તમે છે એ અહીંયા FIR માં નીચે સહી કરી દો. અને હવે આ કથન કોણે કરેલું છે? આપણે જ કરેલું છે. આપણે સહી કરતા નથી તો કઈ કલમ હેઠળનો ગુનો બનશે? 180 હેઠળનો ગુનો બનશે. ક્લિયર છે મિત્રો કલમ 180 સુધી? તો આજના લેક્ચરમાં છે એ મિત્રો આપણે પ્રકરણ 10 માં કલમ 180 સુધી રાખીશું. કલમ 181 થી કે સોગંદ ઉપર ખોટું નિવેદન આપવું, તો ત્યાંથી લઈ અને આખું પ્રકરણ અને ત્યારબાદ પ્રકરણ 11 નો અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો ત્યાં સુધી મિત્રો તમે આ વિડીયો લેક્ચર છે એને વ્યવસ્થિત રીતે રિવિઝન કરી લેજો. તમારી નોટ્સ જો બનાવતા હો તો નોટ્સની અંદર આ લેક્ચર છે એને ઉતારી લેજો. અને અગત્યની જે જોગવાઈઓ મેં તમને કહી છે કઈ તો કે પ્રકરણ 9 ને 166B, 170, 171, પ્રકરણ 9 એમાં તો મેં તમને માત્ર નામ જ યાદ રાખવાનું કીધું. અને અહીંયા જે ભણ્યા છીએ એમાં કલમ 180, તો એ માત્ર 4 થી 5 કલમો તમારા માટે કામની છે. જો તમને જોગવાઈઓ પૂછશે, ઉદાહરણ પૂછશે, તો અહીંયા જે આપણે ભણ્યા છીએ એ જોગવાઈઓ તમને કામ લાગી શકે. તો મિત્રો લેક્ચરનું છે ફરીથી એકવાર વ્યવસ્થિત રીતે રિવિઝન કરી લેજો અને સાથે સાથે લેક્ચરની લિંક છે એને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલવાનું નથી. અને સાથે વિડીયોને લાઈક કરો અને વર્લ્ડ બોક્સ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેશો. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી મસ્ત તૈયારી કરો, તંદુરસ્ત રહો એવી શુભકામના. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.